આયુષ્માન કાર્ડ કઢાવ્યું એના 4-5 દિવસમાં જ મારા સસરાને હાર્ટ એટેક આવ્યો. બરાબર. અને પછી દવાખાને લઈ ગયા તો એમના 3 નસો બ્લોક હતી. અને 3 નસો બી એટલી બ્લોક હતી કે 80% હોય, 70% હોય, બરાબર. એવું 10% ચાલે એવી બ્લોક હતી. ગુજરાતીમાં એક કહેવત છે, પહેલું સુખ તે જાતે ન રહ્યા. આપણે એવી આશા રાખીએ અને ઈચ્છીએ કે બધાનું આરોગ્ય બહુ જ સુંદર રહે, બધા સ્વસ્થ રહે અને કોઈને કોઈ જાતની બીમારી લાગુ ના પડે. પણ આજે જોઈએ છે કે આધુનિક જીવનશૈલી એવી થઈ રહી છે કે જેમાં અનેક જાતના રસાયણો, અનેક જાતના પ્લાસ્ટિક્સ અને જાત જાતનું ને ભાતનું વસ્તુઓ શોધાઈ રહી છે, કન્ઝ્યુમ થઈ રહી છે, ફાસ્ટ ફૂડ આવી રહ્યું છે, જેને લીધે લોકોમાં અનેક જાતની બીમારી બહુ ઝડપથી ફેલાઈ રહી છે. આજથી કદાચ 50 વર્ષ પહેલાં અત્યારે જેટલા કેન્સરના કેસો જોવા મળે છે એ ક્યારેય જોવા નહોતા મળતા. આજે જોઈએ છે તો ઘણા 20 વર્ષના છોકરાઓને, 40 વર્ષના યુવાનોને હાર્ટ એટેક આવી જાય છે અને ઘણીવાર એમને અચાનક જ એ લોકો મૃત્યુ પામે છે. જ્યારે આ રીતે હાઈ બીપી, ડાયાબિટીસ, હાર્ટ એટેક, કેન્સરની બીમારીઓ એકદમ વધી રહી છે ત્યારે હેલ્થકેર અને હોસ્પિટલ્સ એ બંનેના બિલો એટલા વધી રહ્યા છે કે કોઈ પણ સામાન્ય ફેમિલીને જો ગમે ત્યારે કોઈ બી બીમારી આવે ત્યારે એની સારવાર કમરતોડ થઈ જાય છે અને ઘણીવાર ઘણા ફેમિલીનું એમાં ને એમાં આર્થિક રીતે નિકંદન નીકળી જાય છે. એક રીતે જોવા જઈએ તો ફોરેનથી અને આપણા દેશમાં ઇન્સ્યોરન્સ કંપનીઝ ઘણી આવી છે અને લોકો ઇન્સ્યોરન્સ લઈ રહ્યા છે જેથી એમને રાહત થાય છે. એની સામે એ પણ છે કે આખો મેડિકલ પ્રોફેશન એક રીતે જોવા જઈએ તો એકદમ પ્રોફેશનલ થઈ ગયો છે. જે પહેલાં ઇન્ડિવિજ્યુઅલ ડૉક્ટર્સ હતા એની જગ્યાએ આજે હોસ્પિટલો આવી ગઈ છે અને કોઈ પણ બીમારીના બિલો એટલા બધા વધતા જાય છે કે સામાન્ય માણસને પરવડે એવું રહ્યું નથી. આવા સમયે ભારતની સરકારની જે આયુષ્યમાન કાર્ડની સ્કીમ છે એ વરદાનરૂપ સાબિત થઈ રહી છે અને મને લાગે છે ત્યાં સુધી આયુષ્યમાન કાર્ડે ઘણા જીવોને, ઘણી જિંદગીઓને બચાવી છે. આપણા દેશમાં એક રીતે વ્યવસ્થા એવી છે કે જે લોકો ધનિક છે, જે આર્થિક રીતે સદ્ધર છે, એ તો પોતાની જાતે પોતાની કાળજી લઈ જ લે છે. એમને કોઈએ શીખવાડવા નથી જવું પડતું કે કઈ રીતે પોતાનું ધ્યાન રાખવું. પણ એની સામે એક મોટો વર્ગ એવો છે, કદાચ દેશની આબાદીના 40% લોકો એવા હશે કે જે કદાચ અભણ છે અથવા તો ભણેલા હોય તો પણ એમને ખ્યાલ નથી કે એમને કઈ જાતના બેનિફિટ સરકાર શ્રી તરફથી મળી શકે તેમ છે. અને એમાં આયુષ્યમાન કાર્ડ બી એક એવું કાર્ડ છે હેલ્થકેર માટે જેની ઘણા લોકોને ખબર નથી. અમે જ અમારી જે 1200 શાળાઓ, 1200 ગામોમાં કામ કરીએ છીએ ત્યાં આગળ ઉનાળાના વેકેશનમાં કોશિશ કરી અને જાણવા મળ્યું કે ઘણા લોકો પાસે આયુષ્યમાન કાર્ડ નહોતા. અમારા શિક્ષકો જે નોર્મલી શિક્ષણ જ ભણાવે છે ને વેકેશનમાં છોકરાઓને બી ભણાવે છે પણ સાથે સાથે એમણે આયુષ્યમાન કાઢવાનું બી પ્રાયોજન કર્યું અને એ પ્રમાણે આશરે 16,000 હેલ્થ કાર્ડ કઢાવડાયા. આમાંથી એક અમારા શિક્ષિકા હતા શીતલબેન, જે પણ એમની સ્કૂલના બાળકોને આયુષ્યમાન કાઢવામાં પ્રયત્નશીલ હતા. એમ કરતાં કરતાં એમને ખ્યાલ આવ્યો કે મારા ઘરમાં શું પરિસ્થિતિ છે. તો એમણે જોયું કે એમના ઘરમાં એમના ફેમિલી પાસે બધા પાસે આયુષ્યમાન કાર્ડ છે તો જોયું કે નહોતા. તો એમણે એમના ફેમિલી મેમ્બર્સના બી આયુષ્યમાન કઢાવ્યા. એમાંથી એક હતા એમના સસરા, જેમને આયુષ્યમાન કાર્ડ હાથમાં આવ્યું અને 5 દિવસની અંદર હાર્ટ એટેક આવ્યો. તો હવે એમની વાર્તા એમના મોઢે જ આગળ સાંભળીએ. ઉનાળુ વેકેશન દરમિયાન આયુષ્માન કાર્ડ કઢાવવાનું કામ સોંપેલું. એમાં મેં શાળાના બાળકોના આયુષ્માન કાર્ડ કઢાવ્યા. એમાં મારા ઘરમાં પણ બધાના નહોતા તો એમના પણ મેં કઢાવેલા. આયુષ્માન કાર્ડ કઢાવ્યું એના 4-5 દિવસમાં જ મારા સસરાને હાર્ટ એટેક આવ્યો. બરાબર. અને પછી દવાખાને લઈ ગયા તો એમના 3 નસો બ્લોક હતી. અને 3 નસો બી એટલી બ્લોક હતી કે 80% હોય, 70% હોય, બરાબર, એવું 10% ચાલે એવી બ્લોક હતી. પહેલાં તો ડૉક્ટરે એવું કીધેલું કે તમારે બાયપાસ કરવું પડશે
પછી ડૉક્ટરને વળી સમજાયા કારણ કે એટલા બધા પૈસા કાઢી શકીએ એમ હતા નહીં. બરાબર. અને આયુષ્માન કાર્ડ હતું એનાથી એવું થયું કે 2.5 થી 3 લાખ રૂપિયા જેટલી મદદ મળી. બરાબર. તો જો આ આયુષ્માન કાર્ડ ના હોત તો કદાચ આપના ઘર માટે 2.5-3 લાખ રૂપિયા કાઢવા એ એક અઘરો વિષય હતો. સાહેબ પૈસા નહોતા. બરાબર. આ આયુષ્માન તો હું જીવી ગયો. કેવી રીતના જીવી ગયા? ત્રણ મૂક્યા હિંમતનગર ડૉક્ટરે. બરાબર. અટકતાના ડૉક્ટર બાયપાસ કહેતો. બરાબર. બાયપાસ મને જ કરતું સ્ટેન્ડ મૂકી દે. બરાબર. ડૉક્ટર સ્ટેન્ડ મૂક્યો. આ ફરતો થઈ ગયો, હેરતો થઈ ગયો. ઓકે, સરસ. કોઈ તકલીફ નથી આપણને. અને કેટલો ખર્ચો થયો ત્યાં આયુષ્માન કાર્ડમાં? 3.5 કીધા. એવું છે એમ ને? 3 લાખ જેવા ખર્ચો થયો. અને જો આયુષ્માન કાર્ડ ના હોત તો કદાચ આ કરાવવું થોડું અઘરું હતું. મોંઘું પડી જાય. મોંઘું પડી જાય. આ આયુષ્માન કાર્ડ આપે ઘરમાં કઢાયું, આપના સસરાની સારી એવી સારવાર થઈ, તો તમે શિક્ષક તરીકે બાળકોને ભણાવો એ અને ડૉક્ટર કેયાશો ફાઉન્ડેશન તરફથી તો તમને જે પગાર મળે જ, પણ આ લાભ પણ તમારા પરિવારમાં મળ્યો તો એની પણ એક જુદી જ તમારી ખ્યાતિ થઈ હશે અથવા તો તમારી વાહવાઈ થઈ હશે. હા થઈને મારા હસબન્ડે બી કીધું કે તમારી સંસ્થા આવું સારું એવું કામ કરે છે કે તે આવું કામ ના કર્યું હોત તો આ કામ ના કરતી હોત તો કદાચ આયુષ્માન કાર્ડ કઢાવવામાં આપણે લેટ પડ્યા હોત ને આપણને આવી સહાય પણ ના મળી હોત. ઓકે, સરસ સરસ. તો ખરેખર આપણે જ્યારે બીજાનું સારું કરવા જઈએ ત્યારે આપણા પરિવારમાં બી સારું થતું હોય એવું તમને ભાવ થતો હશે. તમે જોયું કે અમારા શિક્ષકો ડૉક્ટર કેયાશો ફાઉન્ડેશનના બાળકોને ભણાવવાની સાથે સાથે ગામનો સર્વાંગીણ વિકાસ મૂલ્ય ઉપર કામ કરે અને ગયા વર્ષે અમે 16,000 જેટલા આયુષ્માન કાર્ડ કઢાવેલા, જેના થકી ઘણા બધા પરિવારોને મદદરૂપ થયા હશે. એમાંનાનું એક પરિવાર આ શીતલબેનનું પરિવાર. તો અમારી સંસ્થા પાયાનું મૂલ્ય ગામનો સર્વાંગીણ વિકાસ, જેના થકી અંતરિયાળ વિસ્તારના ગામના લોકોને આયુષ્માન કાર્ડ કઢાવવામાં મદદરૂપ થયેલ.